ધંધુકા સાણંદ અને વિરમગામ ખાતે ગાયને રાષ્ટ્રમાતા જાહેર કરવાની માંગ સાથે ગૌભક્તો અને સંતો દ્વારા વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। સંતો, ગૌસેવકો અને હિન્દુ સંગઠનોની મોટી હાજરી વચ્ચે ગૌ હત્યા બંધ કરવાની માંગ સાથે પ્લે કાર્ડ અને બેનરો પ્રદર્શિત કરવામાં આવ્યા। ગૌમાતાને રાષ્ટ્રમાતા જાહેર કરવાની અને ગૌ હત્યા બંધ કરવાની માંગ સાથે સૂત્રોચ્ચાર પણ કરવામાં આવ્યા હતા। રેલી બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રીને સંબોધીને સ્થાનિક અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। હજારો હસ્તાક્ષરો સાથે તૈયાર કરાયેલા આ આવેદનપત્રમાં ગૌમાતાને રાષ્ટ્રમાતાનો દરજ્જો આપવા અને ગૌ સુરક્ષા માટે કડક કાયદો અમલમાં લાવવા માંગ કરવામાં આવી। ગૌભક્તોએ તમામ રાજકીય પાર્ટીઓને પણ ગૌમાતાને રાષ્ટ્રમાતા જાહેર કરવા માટે સહકાર આપવા આહવાન કર્યું છે। જિલ્લાભરમાં યોજાયેલા આ કાર્યક્રમોમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા। आज धंधुका अंदर 7 मई राजस्थान से ऋषि गौ ऋषि महाराज आया है। जो गुजरात आखा देश अंदर जे गौ सम्मान अभियान चाली रह्यो छे भारत देश अंदर, त्यारे आ सरकार ने एक विनंती करवानी है कि गौ माता ने राष्ट्रीय माता जाहिर करो और गौ हत्या बंद थाय ए माटेनो कार्यक्रम आज धंधुका अंदर थई रह्यो छे। धंधुका में तमाम व्यापारी, पांજરાપોળના ट्रस्टीश्रीओ और तमाम समाजना આગેવાનો, राजकीय पक्षों जे पण लोको बधा आया छे અને સામાન્ય માણસ પણ છે, માલધારી સમાજના લોકો પણ આવ્યા છે અને બધાની એક જ માંગ છે કે ભાઈ તમે ગૌ માતાને રાષ્ટ્રીય માતા જાહેર કરો। તેની માટે ઋષિ ભારતી બાપુ રાજસ્થાનથી આ પધાર્યા છે, તો તેની સાથે અત્યારે અમે મામલતદાર સાહેબને આવેદન 1947 में देश में कि प्रयास चल रहा है कि गाय माता की हत्या बंद हो जाए, गाय माता को राष्ट्र माता बना दिया जाए, पर अभी तक ये कार्य नहीं हो पाया है। ब्रज के क्षेत्र में बैठ के कुछ संतों ने ये कार्य योजना रची है, वो संत कभी किसी के सामने नहीं आएंगे और कोई इसका नेतृत्व करता नहीं अभियान का, भगवती गाय माता और ईश्वर के अलावा। और ये 5400 और 10 तहसील में संपूर्ण देश के अंदर ये अभियान चल रहा है, जिसके अंतर्गत 40 करोड़ लोगों के हस्ताक्षर वहाँ तक पहुँचाने हैं। 1.5 वर्ष की ये योजना है, जिसके 6 चरण हैं। प्रथम चरण 27 अप्रैल 2026 को था, लेकिन गुजरात के अंदर स्थानीय निकाय के चुनाव आने से आज 7 मई 2026 को गुजरात में ये प्रार्थना पत्र संपूर्ण तालुकाओं में सौंपा जा रहा है और आने वाली 27 जुलाई, 27 अक्टूबर और फिर 27 फरवरी को पूरा राष्ट्रव्यापी अभियान चलने वाला